ચેપ્ટર 2 બહુપદીઓ પ્રાસ્તાવિક. યાદ કરો કે જો px એ xમાં બહુપદી હોય તો pxમાં xના મહત્તમ ઘાતાંકને બહુપદી pxની ઘાત કહે છે. ઉદાહરણ તરીકે 4x + 2 એ ચલ xમાં એક ઘાતવાળી બહુપદી છે. 2y² - 3y + 4 એ ચલ yમાં 2 ઘાતવાળી બહુપદી છે. 5x³ - 4x² + x - √2 એ ચલ xમાં 3 ઘાતવાળી બહુપદી છે. અને 7u6 - 3/2u4 + 4u² + u - 8 એ ચલ uમાં 6 ઘાતવાળી બહુપદી છે. 1/x - 1 √x + 2 1/x² + 2x + 3 વગેરે જેવી અભિવ્યક્તિઓ બહુપદીઓ નથી. એક ઘાતવાળી બહુપદીને સુરેખ બહુપદી એટલે કે લિનિયર પોલિનોમિયલ કહે છે. ઉદાહરણ તરીકે 2x - 3 √3x + 5 y + √2 x - 2/11 3z + 4 2/3u + 1 વગેરે બધી જ સુરેખ બહુપદીઓ છે. 2x + 5 - x² x³ + 1 વગેરે જેવી બહુપદીઓ સુરેખ બહુપદીઓ નથી. 2 ઘાતવાળી બહુપદીને દ્વિઘાત બહુપદી એટલે કે ક્વોડ્રેટિક પોલિનોમિયલ કહે છે. ક્વોડ્રેટિક શબ્દ ક્વોડ્રેટ પરથી મેળવવામાં આવ્યો છે અને તેનો અર્થ વેગ એવો થાય છે. 2x² + 3x - 2/5 y² - 2 2 - x² + √3x u/3 - 2u² + 5 √5 v² - 2/3v 4z² + 1/7 દ્વિઘાત બહુપદીઓના કેટલાક ઉદાહરણો છે. તેમના સહગુણકો વાસ્તવિક સંખ્યાઓ છે. વધુમાં વ્યાપક સંખ્યાઓ a, b, c માટે અને શૂન્યેતર a માટે xમાં કોઈપણ દ્વિઘાત બહુપદી ax² + bx + c સ્વરૂપમાં હોય. 3 ઘાત ધરાવતી બહુપદીને ત્રિઘાત બહુપદી એટલે કે ક્યુબિક પોલિનોમિયલ કહે છે. ત્રિઘાત બહુપદીના કેટલાક ઉદાહરણો 2 - x³ x³ √2 x³ 3 - x² + x³ 3x³ - 2x² + x - 1 હકીકતમાં ત્રિઘાત બહુપદીનું ખૂબ જ સરળ વ્યાપક સ્વરૂપ ax³ + bx² + cx + d છે. અહીં a, b, c અને d વાસ્તવિક સંખ્યાઓ છે અને a ≠ 0. હવે બહુપદી px = x² - 3x - 4 નો વિચાર કરો. આ બહુપદીમાં x = 2 મૂકતા આપણને p2 = 2² - 3 × 2 - 4 = -6 મળે. x² - 3x - 4 માં x = 2 મૂકતા મૂલ્ય -6 મળ્યું. તે x² - 3x - 4 ની x = 2 આગળની કિંમત થાય. આ જ પ્રમાણે p0 એ pxનું x = 0 આગળનું મૂલ્ય છે અને તે -4 છે. જો px એ xમાં બહુપદી હોય અને જો k કોઈ વાસ્તવિક સંખ્યા હોય તો pxમાં xને બદલે k મૂકવાથી મળતા મૂલ્યને pxની x = k આગળની કિંમત કહે છે અને તેને pk વડે દર્શાવાય છે. x = -1 આગળ px = x² - 3x - 4 ની કિંમત શું થાય? આપણને p - 1 = -1² - 3 ×
-1 -4 =0 મળે. વળી એ પણ જુઓ કે P4 4² - 3 × 4 -4 0. P-1 0 અને P4 0 હોવાથી -1 અને 4ને દ્વિઘાત બહુપદી x² - 3x - 4ના શૂન્યો કહે છે. વ્યાપક રીતે જો pk 0 હોય તો વાસ્તવિક સંખ્યા k ને બહુપદી pxનું શૂન્ય કહે છે. ઉદાહરણ તરીકે જો k એ px 2x + 3નું એક શૂન્ય હોય તો pk 0. આથી આપણને 2k + 3 0 મળશે. આથી k -3/2. વ્યાપક રીતે k એ px ax - bનું શૂન્ય હોય તો pk ak + b 0. આથી k -b/a થાય. આમ સુરેખ બહુપદી ax + bનું શૂન્ય -b/a અચળ પદ x નો સહગુણક. આથી સુરેખ બહુપદીના શૂન્યને બહુપદીના સહગુણકો સાથે સંબંધ છે. બહુપદીના શૂન્યોનો ભૌમિતિક અર્થ. આપણે જાણીએ છીએ કે જો pk 0 હોય તો વાસ્તવિક સંખ્યા k એ બહુપદી pxનું શૂન્ય છે. પરંતુ બહુપદીના શૂન્યો શા માટે અગત્યના છે? આના ઉત્તર માટે પ્રથમ આપણે સુરેખ અને દ્વિઘાત બહુપદીઓનું ભૌમિતિક નિરૂપણ અને તેના શૂન્યોના ભૌમિતિક અર્થ જોઈએ. પ્રથમ સુરેખ બહુપદી ax + b a ≠ 0 નો વિચાર કરો. y ax + b નો આલેખ એક રેખા છે. ઉદાહરણ તરીકે y 2x + 3 નો આલેખ એ બિંદુઓ -2, -1 અને 2, 7 માંથી પસાર થતી રેખા છે. x -2, 2, y 2x + 3 -1, 7. આકૃતિ પરથી આપણે જોઈ શકીએ છીએ કે y 2x + 3 નો આલેખ x અક્ષને x -1 અને x -2ની મધ્યમાં આવેલા બિંદુ -3/2, 0 માં છેદે છે. આપણે એ પણ જાણીએ છીએ કે બહુપદી 2x + 3નું શૂન્ય -3/2 છે. આથી બહુપદી 2x + 3નું શૂન્ય એ y 2x + 3નો આલેખ x અક્ષને જે બિંદુએ છેદે છે તેનો x-યામ છે. વ્યાપક રીતે સુરેખ બહુપદી ax + b a ≠ 0 માટે y ax + b નો આલેખ x અક્ષને બરાબર એક બિંદુ -b/a 0 બિંદુમાં છેદતી રેખા છે. આથી શૂન્યેતર a માટે સુરેખ બહુપદી ax + b ને એક જ શૂન્ય -b/a છે અને તે y ax + b નો આલેખ x અક્ષને જે બિંદુએ છેદે છે તેનો x-યામ છે. હવે આપણે દ્વિઘાત બહુપદીના શૂન્યોનો ભૌમિતિક અર્થ જોઈએ. x² - 3x - 4 દ્વિઘાત બહુપદીનો વિચાર કરો. ચાલો આપણે જોઈએ કે y x² - 3x - 4નો આલેખ કેવો દેખાશે. ચાલો આપણે xની કેટલીક કિંમતોને અનુરૂપ y x² - 3x - 4ની કિંમતોની યાદી બનાવી છે. x -2, -1, 0, 1, 2, 3, 4, 5. y x² - 3x - 4, 6, 0, -4, -6, -6, -4, 0, 6. જો આપણે ઉપરની યાદીમાં દર્શાવેલા બિંદુઓને આલેખપત્ર પર દર્શાવી આલેખ દોરીએ તો તે અહીં દર્શાવ્યા પ્રમાણેનો દેખાશે. ખરેખર તો શૂન્યેતર a હોય
તેવી કોઈપણ દ્વિઘાત બહુપદી ax² પ્લસ bx પ્લસ c ના સંદર્ભમાં તેને અનુરૂપ સમીકરણ y ax² પ્લસ bx પ્લસ c નો આલેખ અનુક્રમે a ઇઝ ગ્રેટર દેન 0 અથવા a લેસ દેન 0 અનુસાર ઉપરની તરફ ખુલ્લો વક્ર અથવા નીચેની તરફ ખુલ્લો વક્ર મળશે. આ વક્રને પરવલય કહે છે. તમે કોષ્ટક પરથી જોઈ શકો છો કે -1 અને 4 એ દ્વિઘાત બહુપદીના શૂન્યો છે. નોંધો કે y x² માઇનસ 3x માઇનસ 4 નો આલેખ x અક્ષને જે બિંદુએ છેદે છે તેમના x યામ -1 અને 4 છે. આમ દ્વિઘાત બહુપદી x² માઇનસ 3x માઇનસ 4 ના શૂન્યો એ y x² માઇનસ 3x માઇનસ 4 નો આલેખ x અક્ષને જે બિંદુઓએ છેદે છે તેમના x યામ થાય. આ હકીકત કોઈપણ દ્વિઘાત બહુપદી માટે સત્ય છે. દ્વિઘાત બહુપદી ax² પ્લસ bx પ્લસ c a ઇઝ નોટ ઇક્વલ ટુ 0 ના શૂન્યો એ નિશ્ચિતપણે y ax² પ્લસ bx પ્લસ c ને દર્શાવતો પરવલય x અક્ષને જે બિંદુઓમાં છેદે છે તે બિંદુઓના x યામ થાય. અગાઉના આપણા નિરીક્ષણને આધારે y ax² પ્લસ bx પ્લસ c ના આલેખના આકાર માટે નીચે પ્રમાણેના 3 વિકલ્પ હોઈ શકે. વિકલ્પ 1, અહીં આલેખ x અક્ષને બે ભિન્ન બિંદુઓ a અને a' માં છેદે છે. આ કિસ્સામાં a અને a' ના x યામ એ દ્વિઘાત બહુપદી ax² પ્લસ bx પ્લસ c ના બે શૂન્ય થાય. વિકલ્પ 2, અહીં આલેખ x અક્ષને એક બિંદુમાં છેદે છે એટલે કે તે x અક્ષને બે સંપાતી બિંદુઓમાં છેદે છે. આથી વિકલ્પ 1 વાળા બિંદુ a અને a' સંપાતી બને છે અને એક જ છેદબિંદુ a મળે છે. આ કિસ્સામાં બિંદુ a નો x યામ એ દ્વિઘાત બહુપદી ax² પ્લસ bx પ્લસ c નું એકમાત્ર શૂન્ય થશે. વિકલ્પ 3, અહીં આલેખ સંપૂર્ણપણે x અક્ષની ઉપર અથવા સંપૂર્ણપણે x અક્ષની નીચે છે અને તે x અક્ષને કોઈપણ બિંદુએ છેદશે નહીં. આથી આ કિસ્સામાં દ્વિઘાત બહુપદી ax² પ્લસ bx પ્લસ c ને વાસ્તવિક શૂન્ય નથી. આથી ભૌમિતિક રીતે જોઈ શકાય કે દ્વિઘાત બહુપદીને કાં તો બે ભિન્ન શૂન્યો હોય અથવા બે સમાન શૂન્યો હોય એટલે કે એક શૂન્ય અથવા શૂન્ય ન હોય. આનો અર્થ એ પણ થાય કે બે ઘાતવાળી બહુપદીને વધુમાં વધુ બે શૂન્યો હોય. ત્રિઘાત બહુપદી x³ માઇનસ 4x નો વિચાર કરો. y x³ માઇનસ 4x નો આલેખ કેવો દેખાશે તે જોઈએ. ચાલો આપણે xની કેટલીક કિંમતોને અનુરૂપ yની કેટલીક કિંમતોની યાદી જોઈએ. x -2 -1 0 1 2 y x³ માઇનસ 4x 0 3 0 -3 0. કોષ્ટકમાં દર્શાવેલ બિંદુઓને આલેખપત્ર પર દર્શાવી આલેખ દોરતા આપણે જોઈ શકીએ કે y x³ માઇનસ 4x નો આલેખ આવો લાગશે. કોષ્ટક પરથી આપણે જોઈ શકીએ કે -2 0 અને 2 એ ત્રિઘાત બહુપદી x² માઇનસ 4x ના શૂન્ય છે. અવલોકન કરો કે y x³ માઇનસ 4x નો આલેખ x અક્ષને જ્યાં છેદે છે તે બિંદુઓના x યામ જ હકીકતમાં -2 0 અને 2 છે. આલેખમાં વક્ર x અક્ષને આ 3 બિંદુએ જ છેદતો હોવાથી તેના x યામ આ બહુપદીના શૂન્યો થાય અને આ સિવાય અન્ય કોઈ શૂન્ય ન મળે. ચાલો આપણે કેટલાક વધુ ઉદાહરણો લઈએ. ત્રિઘાત બહુપદીઓ x³ અને x³
માઇનસ એક્સ સ્ક્વેરનો વિચાર કરો. આકૃતિમાં અનુક્રમે y ઇઝ ઇક્વલ ટુ એક્સ ક્યુબ અને y ઇઝ ઇક્વલ ટુ એક્સ ક્યુબ માઇનસ એક્સ સ્ક્વેરના આલેખ આપણે દોર્યા છે. નોંધો કે 0 એ બહુપદી એક્સ ક્યુબનું એકમાત્ર શૂન્ય છે. વળી આકૃતિ પરથી તમે જોઈ શકો છો કે y ઇઝ ઇક્વલ ટુ એક્સ ક્યુબનો આલેખ એક્સ અક્ષને માત્ર એક બિંદુમાં છેદે છે અને તેનો એક્સ યામ 0 છે. એક્સ ક્યુબ માઇનસ એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર એક્સ માઇનસ 1 હોવાથી બહુપદી એક્સ ક્યુબ માઇનસ એક્સ સ્ક્વેરના શૂન્યો માત્ર 0 અને 1 છે. વળી આકૃતિ પરથી આ મૂલ્યો y ઇઝ ઇક્વલ ટુ એક્સ ક્યુબ માઇનસ એક્સ સ્ક્વેરનો આલેખ એક્સ અક્ષને જે બિંદુઓમાં છેદે છે તેમના એક્સ યામ છે. ઉપરના ઉદાહરણો પરથી આપણે જોયું કે કોઈપણ ત્રિઘાત બહુપદીને વધુમાં વધુ 3 શૂન્યો હોય છે. બીજા શબ્દોમાં કહીએ તો 3 ઘાતવાળી બહુપદીને વધુમાં વધુ 3 શૂન્યો હોય છે. નોંધ: વ્યાપક રીતે કહીએ તો આપેલી બહુપદી px ની ઘાત n હોય તો y ઇઝ ઇક્વલ ટુ px નો આલેખ એક્સ અક્ષને વધુમાં વધુ n બિંદુઓમાં છેદે. માટે n ઘાતવાળી બહુપદી px ને વધુમાં વધુ n શૂન્યો હોય. ઉદાહરણ: p of x is equal to x cube minus x. p of x ના શૂન્યો શોધવા માટે p of x is equal to 0 લઈએ. માટે x cube minus x is equal to 0. માટે x into x square minus 1 is equal to 0. માટે x into x plus 1 into x minus 1 is equal to 0. માટે x is equal to 0 અથવા x is equal to minus 1 અથવા x is equal to 1. માટે 0, minus 1 અને 1 એ p of x ના શૂન્યો છે. આથી p of x ના વાસ્તવિક શૂન્યોની સંખ્યા 3 છે. ઉદાહરણ: p of x is equal to x cube plus 1 ના વાસ્તવિક શૂન્યોની સંખ્યા તથા શૂન્યો શોધો. તેમને આલેખ દ્વારા દર્શાવો. p of x is equal to x cube plus 1. p of x ના શૂન્યો શોધવા માટે p of x is equal to 0 લઈએ. માટે x cube plus 1 is equal to 0. માટે into bracket x plus 1 into x square minus x plus 1 is equal to 0. માટે x plus 1 is equal to 0 અથવા x square minus x plus 1 is equal to 0. માટે x is equal to minus 1 તથા x square minus x plus 1 લેતા તેનું વાસ્તવિક શૂન્ય ન મળે. માટે -1 એ p of x નું એકમાત્ર વાસ્તવિક શૂન્ય છે. આથી p of x ના વાસ્તવિક શૂન્યોની સંખ્યા 1 છે તથા તે શૂન્ય ઋણ 1 છે. p of x is equal to x cube plus 1 માટે x is equal to -2, -1, 0 અને 2 લેતા આપણને આ મુજબ કોષ્ટક મળે છે. p of x માં x is equal to -2 લેતા p of -2 is equal to -2 cube plus 1 is equal to -8 plus 1 is equal to -7. p of x માં x is equal to -1 લેતા p of -1 is equal to -1 cube plus 1 is equal to -1 plus 1 is equal to 0. p of x માં x is equal to 0 લેતા p of 0 is equal to 0 cube plus 1 is equal to 0 plus 1 is equal to 1. p of x માં x is equal to 2 લેતા p of 2 is equal to 2 cube plus 1 is equal to 8 plus 1 is equal to 9.
આ રીતે મેળવેલા મૂલ્યોને કોષ્ટકમાં દર્શાવીએ. x p of x is equal to x cube plus 1. સૌ પ્રથમ x ના મૂલ્યો મૂકીએ. -2, -1, 0, 2. x ના આ મૂલ્યો સામે p of x ના મળતા મૂલ્યો અનુક્રમે આ પ્રમાણે છે: -7, 0, 1, 9. આકૃતિમાં બતાવ્યા મુજબ આ તમામ બિંદુઓનું આલેખપત્ર પર નિરૂપણ કરી તેમને જોડતા આપણે જોઈ શકીએ છીએ કે આ આલેખ x અક્ષને -1, 0 માં છેદે છે. આથી -1 એ p of x નું શૂન્ય છે. ઉપર્યુક્ત ચર્ચાને આધારે આપણે બહુપદીના શૂન્યોના ભૌમિતિક અર્થ વિશે કહી શકીએ કે કોઈપણ બહુપદીનો આલેખ x અક્ષને જે બિંદુઓમાં છેદે તેમના એક્સ્યામ એ આપેલ બહુપદીના શૂન્યો છે. આપણે નોંધીએ કે સુરેખ બહુપદીને એક જ શૂન્ય હોય, દ્વિઘાત બહુપદીને મહત્તમ 2 શૂન્યો હોય અને ત્રિઘાત બહુપદીને મહત્તમ 3 શૂન્યો હોય. n ઘાતવાળી બહુપદીને મહત્તમ n શૂન્યો હોય. બહુપદીના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ. તમે જોયું કે સુરેખ બહુપદી એ x પ્લસ બીનું શૂન્ય માઇનસ b અપોન a છે. હવે આપણે દ્વિઘાત બહુપદીના શૂન્યો અને સહગુણકો વચ્ચેના સંબંધના સંદર્ભે ઉદ્ભવેલા પ્રશ્નનો ઉત્તર આપવા પ્રયત્ન કરીએ. ચાલો આ માટે આપણે દ્વિઘાત બહુપદી px is equal to 2x² minus 8x plus 6 લઈએ. આપણે મધ્યમ પદના એવા બે ભાગ પાડીએ જેમનો સરવાળો -8x થાય અને જેમનો ગુણાકાર 6 into 2x² is equal to 12x² આવે. આથી 2x² minus 8x plus 6 is equal to 2x² minus 6x minus 2x plus 6 is equal to 2x into x minus 3 minus 2 into x minus 3 is equal to 2x minus 2 into x minus 3 is equal to 2 into x minus 1 into x minus 3. આથી જ્યારે x minus 1 is equal to 0 અથવા x minus 3 is equal to 0 હોય ત્યારે px is equal to 2x² minus 8x plus 6 ની કિંમત શૂન્ય થાય. આથી 2x² minus 8x plus 6 ના શૂન્યો 1 અને 3 છે. અવલોકન કરો કે તેના શૂન્યોનો સરવાળો is equal to 1 plus 3 is equal to 4 is equal to -8 upon 2 is equal to -x નો સહગુણક upon x² નો સહગુણક. તેના શૂન્યોનો ગુણાકાર is equal to 1 into 3 is equal to 3 is equal to 6 upon 2 is equal to અચળ પદ upon x² નો સહગુણક. ચાલો આપણે વધુ એક દ્વિઘાત બહુપદી px is equal to 3x² plus 5x minus 2 લઈએ. મધ્યમ પદના ભાગ પાડવાની પદ્ધતિ દ્વારા 3x² plus 5x minus 2 is equal to 3x² plus 6x minus x minus 2 is equal to 3x into x plus 2 minus 1 into x plus 2 is equal to 3x minus 1 into x plus 2. 3x² plus 5x minus 2 ની કિંમત શૂન્ય લેતા 3x minus 1 is equal to 0 અથવા x plus 2 is equal to 0 થાય. આથી x is equal to 1 upon 3 અથવા x is equal to -2 માટે 3x² plus 5x minus 2 ના શૂન્યો 1 upon 3 અને -2 થાય. અવલોકન કરો કે તેના શૂન્યોનો સરવાળો is equal to 1 upon 3 plus -2 is equal to -5 upon 3 is equal to -x નો સહગુણક upon x² નો સહગુણક.
તેના શૂન્યોનો ગુણાકાર ઇઝ ઇક્વલ ટુ 1/3 ઇન્ટુ -2 ઇઝ ઇક્વલ ટુ -2/3 ઇઝ ઇક્વલ ટુ અચળ પદ અપોન એક્સ સ્ક્વેરનો સહગુણક. વ્યાપક રીતે જો શૂન્યેતર a માટે દ્વિઘાત બહુપદી px ઇઝ ઇક્વલ ટુ ax² પ્લસ bx પ્લસ c ના શૂન્યો આલ્ફા અને બીટા હોય તો આપણે જાણીએ છીએ કે x - a અને x - b એ px ના અવયવો થાય. માટે ax² પ્લસ bx માઇનસ c ઇઝ ઇક્વલ ટુ k ઇન્ટુ x - આલ્ફા ઇન્ટુ x - બીટા ઇઝ ઇક્વલ ટુ k ઇન્ટુ x² માઇનસ આલ્ફા પ્લસ બીટા x પ્લસ આલ્ફા બીટા k શૂન્યેતર અચળ ઇઝ ઇક્વલ ટુ kx² માઇનસ k ઇન્ટુ આલ્ફા પ્લસ બીટા x પ્લસ k આલ્ફા બીટા. બંને બાજુ x² k ના સહગુણકો અને અચળ પદને સરખાવતા આપણને a ઇઝ ઇક્વલ ટુ k, b ઇઝ ઇક્વલ ટુ માઇનસ k ઇન્ટુ આલ્ફા પ્લસ બીટા, c ઇઝ ઇક્વલ ટુ k આલ્ફા બીટા મળે. આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ માઇનસ b અપોન a, આલ્ફા બીટા ઇઝ ઇક્વલ ટુ c અપોન a મળે. આથી શૂન્યોનો સરવાળો ઇઝ ઇક્વલ ટુ આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ માઇનસ b અપોન a ઇઝ ઇક્વલ ટુ માઇનસ એક્સનો સહગુણક અપોન એક્સ સ્ક્વેરનો સહગુણક. શૂન્યોનો ગુણાકાર ઇઝ ઇક્વલ ટુ આલ્ફા બીટા ઇઝ ઇક્વલ ટુ c અપોન a ઇઝ ઇક્વલ ટુ અચળ પદ અપોન એક્સ સ્ક્વેરનો સહગુણક. ઉદાહરણ 1. નીચે દર્શાવેલ દ્વિઘાત બહુપદીઓના શૂન્યો શોધો તથા તેમના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. 1. x² - 2x - 8. ઉકેલ. x² - 2x - 8 બરાબર 0 માટે x² - 4x વત્તા 2x - 8 બરાબર 0 માટે x કૌંસમાં x - 4 વત્તા 2 કૌંસમાં x - 4 બરાબર 0 માટે કૌંસમાં x - 4 ગુણ્યા કૌંસમાં x વત્તા 2 બરાબર 0 માટે x - 4 બરાબર 0 અથવા x વત્તા 2 બરાબર 0 માટે x બરાબર 4 અથવા x બરાબર -2 માટે બહુપદી x² - 2x - 8 ના શૂન્યો 4 અને -2 થાય. શૂન્યોનો સરવાળો બરાબર 4 વત્તા કૌંસમાં -2 બરાબર 2 બરાબર -2 ના છેદમાં 1 બરાબર ઓછા કૌંસમાં xનો સહગુણક છેદમાં x² નો સહગુણક. શૂન્યનો ગુણાકાર બરાબર 4 ગુણ્યા કૌંસમાં -2 બરાબર -8 બરાબર -8 ના છેદમાં 1 બરાબર અચળ પદ છેદમાં x² નો સહગુણક. 2. 4u² વત્તા 8u. ઉકેલ. 4u² વત્તા 8u બરાબર 0 માટે 4u કૌંસમાં u વત્તા 2 બરાબર 0 માટે 4u બરાબર 0 અથવા u વત્તા 2 બરાબર 0 માટે u બરાબર 0 અથવા u બરાબર -2 માટે બહુપદી 4u² વત્તા 8u ના શૂન્યો 0 અને -2 થાય. શૂન્યનો સરવાળો બરાબર 0 વત્તા કૌંસમાં -2 બરાબર -2 બરાબર -8 ના છેદમાં 4 બરાબર ઓછા કૌંસમાં u નો સહગુણક છેદમાં u² નો સહગુણક. શૂન્યનો ગુણાકાર બરાબર 0 ગુણ્યા કૌંસમાં -2 બરાબર 0 બરાબર 0 ના છેદમાં 4 બરાબર અચળ પદના છેદમાં u² નો સહગુણક. 3. 3x² - x - 4. ઉકેલ. 3x²
ઓછા એક્સ ઓછા 4 બરાબર 0. માટે 3x નો વર્ગ વત્તા 3x ઓછા 4x ઓછા 4 બરાબર 0. માટે 3x કૌંસમાં x વત્તા 1 ઓછા 4 કૌંસમાં x વત્તા 1 બરાબર 0. માટે કૌંસમાં x વત્તા 1 ગુણ્યા કૌંસમાં 3x ઓછા 4 બરાબર 0. માટે x વત્તા 1 બરાબર 0 અથવા 3x ઓછા 4 બરાબર 0. માટે x બરાબર ઓછા 1 અથવા 3x બરાબર 4. માટે x બરાબર ઓછા 1 અથવા x બરાબર 4/3. માટે બહુપદી 3x નો વર્ગ ઓછા x ઓછા 4 શૂન્યો ઓછા 1 અને 4/3 થાય. શૂન્યનો સરવાળો બરાબર કૌંસમાં ઓછા 1 વત્તા 4/3 બરાબર 1/3 બરાબર ઓછા કૌંસમાં ઓછા 1/3 બરાબર ઓછા કૌંસમાં x નો સહગુણક છેદમાં x વર્ગનો સહગુણક શૂન્યનો ગુણાકાર બરાબર કૌંસમાં ઓછા 1 ગુણ્યા 4/3 બરાબર ઓછા 4/3 બરાબર અચળ પદ છેદમાં x વર્ગનો સહગુણક. હવે ગુરુત્તમ સામાન્ય અવયવ અને લઘુત્તમ સામાન્ય અવયવી શોધીએ. 1, 15, 21, 35. 15 divided by 3 is equal to 5. આમ 15 is equal to 3 into 5. 21 divided by 3 is equal to 7. આમ 21 is equal to 3 into 7. 35 divided by 5 is equal to 7. આમ 35 is equal to 5 into 7. માટે 15, 21, 35 નો ગુરુત્તમ સામાન્ય અવયવ is equal to 1 અને તેમનો લઘુત્તમ સામાન્ય અવયવી is equal to 3 into 5 into 7 is equal to 105. 2, 40, 60, 80. 40 divided by 2 is equal to 20 divided by 2 is equal to 10 divided by 2 is equal to 5. આમ 40 is equal to 2 into 2 into 2 into 5 is equal to 2 cube into 5. 60 divided by 2 is equal to 30 divided by 2 is equal to 15 divided by 3 is equal to 5. આમ 60 is equal to 2 into 2 into 3 into 5 is equal to 2 square into 3 into 5. 80 divided by 2 is equal to 40 divided by 2 is equal to 20 divided by 2 is equal to 10 divided by 2 is equal to 5. આમ 80 is equal to 2 into 2 into 2 into 2 into 5 is equal to 2 raised to 4 into 5. માટે 40, 60, 80 નો ગુરુત્તમ સામાન્ય અવયવ is equal to 2 square into 5 is equal to 4 into 5 is equal to 20 અને લઘુત્તમ સામાન્ય અવયવી is equal to 2 raised to 4 into 5 into 3 is equal to 240. 3, 49, 42, 91. 49 divided by 7 is equal to 7. આમ 49 is equal to 7 into 7 is equal to 7 square. 42 divided by 2 is equal to 21 divided by 3 is equal to 7. આમ 42 is equal to 2 into 3 into 7. 91 divided by 7 is equal to 13. આમ 91 is equal to 7 into 13. માટે
49, 42 અને 91નો ગુરુત્તમ સામાન્ય અવયવ ઇઝ ઇક્વલ ટુ 7 અને તેમનો લઘુત્તમ સામાન્ય અવયવી ઇઝ ઇક્વલ ટુ 7 સ્ક્વેર ઇન્ટુ 2 ઇન્ટુ 3 ઇન્ટુ 13 ઇઝ ઇક્વલ ટુ 3822. 3. P of x is equal to 4x square plus 9x plus 5. P of x ના શૂન્યો શોધવા માટે P of x is equal to 0 લેતા 4x square plus 9x plus 5 is equal to 0. માટે 4x square plus 4x plus 5x plus 5 is equal to 0. માટે 4x into x plus 1 plus 5 into x plus 1 is equal to 0. માટે x plus 1 into 4x plus 5 is equal to 0. માટે x is equal to -1 અથવા x is equal to -5 upon 4. -1 અને -5/4 એ દ્વિઘાત બહુપદી p of x ના શૂન્યો છે. 4. p of x is equal to 3x square plus 5x minus 8. p of x ના શૂન્યો શોધવા માટે p of x is equal to 0 લેતા 3x square plus 5x minus 8 is equal to 0. માટે 3x square plus 8x minus 3x minus 8 is equal to 0. માટે x into bracket 3x plus 8 minus 1 into bracket 3x plus 8 is equal to 0. માટે 3x plus 8 into x minus 1 is equal to 0. માટે x is equal to -8/3 અથવા x is equal to 1. -8/3 અને 1 એ દ્વિઘાત બહુપદી p of x ના શૂન્યો છે. 5. p of x is equal to x square minus 81. p of x ના શૂન્યો શોધવા માટે p of x is equal to 0 લેતા x square minus 81 is equal to 0. માટે x square minus 9 square is equal to 0. માટે x plus 9 into x minus 9 is equal to 0. માટે x is equal to -9 અથવા x is equal to 9. 6. p of x is equal to x square minus x minus 6. p of x ના શૂન્યો શોધવા માટે p of x is equal to 0 લેતા x square minus x minus 6. માટે x square minus 3x plus 2x minus 6 is equal to 0. માટે x into x minus 3 plus 2 into x minus 3 is equal to 0. માટે x minus 3 into x plus 2 is equal to 0. માટે x is equal to 3 અથવા x is equal to -2. 3 અને -2 એ દ્વિઘાત બહુપદી p of x ના શૂન્યો છે. 3. દ્વિઘાત બહુપદી p of x is equal to 3x square minus x minus 4 ના શૂન્યોનો સરવાળો અને ગુણાકાર શોધો. p of x is equal to 3x square minus x minus 4 is equal to 3x square minus 4x plus 3x minus 4 is equal to x into 3x minus 4 plus 1 into 3x minus 4 is equal to 3x minus 4 into x plus 1. p of x ના શૂન્યો શોધવા માટે p of x is equal to 0 લેતા 3x minus 4 into x plus 1 is equal to 0. માટે
x ઇઝ ઇક્વલ ટુ 4/3 અથવા x ઇઝ ઇક્વલ ટુ -1. આથી બહુપદી p ઓફ x ના શૂન્યો -1 અને 4/3 છે. શૂન્યોનો સરવાળો ઇઝ ઇક્વલ ટુ -b/a ઇઝ ઇક્વલ ટુ -1/3 ઇઝ ઇક્વલ ટુ 1/3. શૂન્યોનો ગુણાકાર ઇઝ ઇક્વલ ટુ c/a ઇઝ ઇક્વલ ટુ -4/3 ઇઝ ઇક્વલ ટુ -4/3. 4. હવે કેટલીક શરત મુજબ દ્વિઘાત બહુપદી મેળવીએ. 1. શૂન્યોનો સરવાળો ઇઝ ઇક્વલ ટુ 2. શૂન્યોનો ગુણાકાર ઇઝ ઇક્વલ ટુ -3. ધારો કે આલ્ફા અને બીટા દ્વિઘાત બહુપદી p ઓફ x ના શૂન્યો છે. તેથી શૂન્યોનો સરવાળો ઇઝ ઇક્વલ ટુ આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ -b/a ઇઝ ઇક્વલ ટુ 2 ઇઝ ઇક્વલ ટુ 2/1. માટે -b/a ઇઝ ઇક્વલ ટુ 2/1. માટે -b/2 ઇઝ ઇક્વલ ટુ a/1. ધારો કે -b/2 ઇઝ ઇક્વલ ટુ a/1 ઇઝ ઇક્વલ ટુ k, જ્યાં k ઇઝ નોટ ઇક્વલ ટુ 0. તેથી b ઇઝ ઇક્વલ ટુ -2k અને a ઇઝ ઇક્વલ ટુ k મળે. શૂન્યોનો ગુણાકાર ઇઝ ઇક્વલ ટુ આલ્ફા બીટા ઇઝ ઇક્વલ ટુ c/a ઇઝ ઇક્વલ ટુ -3. માટે c ઇઝ ઇક્વલ ટુ -3a ઇઝ ઇક્વલ ટુ -3k ઇઝ ઇક્વલ ટુ -3k. p ઓફ x ઇઝ ઇક્વલ ટુ ax² પ્લસ bx પ્લસ c ઇઝ ઇક્વલ ટુ kx² -2kx -3k. કારણ કે a, b અને c ની કિંમતો મૂકતા ઇઝ ઇક્વલ ટુ k ઇન્ટુ x², -2x -3, જ્યાં k ઇઝ નોટ ઇક્વલ ટુ 0, જે માંગેલી દ્વિઘાત બહુપદી છે. 3. p ઓફ x ઇઝ ઇક્વલ ટુ 4x² પ્લસ 9x પ્લસ 5. p ઓફ x ના શૂન્યો શોધવા માટે p ઓફ x ઇઝ ઇક્વલ ટુ 0 લેતા 4x² પ્લસ 9x પ્લસ 5 ઇઝ ઇક્વલ ટુ 0. માટે 4x² પ્લસ 4x પ્લસ 5x પ્લસ 5 ઇઝ ઇક્વલ ટુ 0. માટે 4x ઇન્ટુ x પ્લસ 1 પ્લસ 5 ઇન્ટુ x પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 0. માટે x પ્લસ 1 ઇન્ટુ 4x પ્લસ 5 ઇઝ ઇક્વલ ટુ 0. માટે x ઇઝ ઇક્વલ ટુ -1 અથવા x ઇઝ ઇક્વલ ટુ -5/4. -1 અને -5/4 એ દ્વિઘાત બહુપદી p ઓફ x ના શૂન્યો છે. 4. p ઓફ x ઇઝ ઇક્વલ ટુ 3x² પ્લસ 5x -8. p ઓફ x ના શૂન્યો શોધવા માટે p ઓફ x ઇઝ ઇક્વલ ટુ 0 લેતા 3x² પ્લસ 5x -8 ઇઝ ઇક્વલ ટુ 0. માટે 3x² પ્લસ 8x -3x -8 ઇઝ ઇક્વલ ટુ 0. માટે x ઇન્ટુ બ્રેકેટ 3x પ્લસ 8 -1 ઇન્ટુ બ્રેકેટ 3x પ્લસ 8 ઇઝ ઇક્વલ ટુ 0. માટે 3x પ્લસ 8 ઇન્ટુ x -1 ઇઝ ઇક્વલ ટુ 0. માટે x ઇઝ ઇક્વલ ટુ -8/3 અથવા x ઇઝ ઇક્વલ ટુ 1. -8/3 અને 1 એ દ્વિઘાત બહુપદી p ઓફ x ના શૂન્યો છે. 5. p ઓફ x ઇઝ ઇક્વલ ટુ x² -81. p ઓફ x ના શૂન્યો શોધવા માટે p ઓફ x ઇઝ ઇક્વલ ટુ 0 લેતા x² -81 ઇઝ ઇક્વલ ટુ 0.
માટે એક્સ સ્ક્વેર માઇનસ 9 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0. માટે એક્સ પ્લસ 9 ઇન્ટુ એક્સ માઇનસ 9 ઇઝ ઇક્વલ ટુ 0. માટે એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ 9 અથવા એક્સ ઇઝ ઇક્વલ ટુ 9. 6. પી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર માઇનસ એક્સ માઇનસ 6. પી ઓફ એક્સના શૂન્યો શોધવા માટે પી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 લેતા એક્સ સ્ક્વેર માઇનસ એક્સ માઇનસ 6. માટે એક્સ સ્ક્વેર માઇનસ 3x પ્લસ 2x માઇનસ 6 ઇઝ ઇક્વલ ટુ 0. માટે એક્સ ઇન્ટુ એક્સ માઇનસ 3 પ્લસ 2 ઇન્ટુ એક્સ માઇનસ 3 ઇઝ ઇક્વલ ટુ 0. માટે એક્સ માઇનસ 3 ઇન્ટુ એક્સ પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 0. માટે એક્સ ઇઝ ઇક્વલ ટુ 3 અથવા એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ 2. 3 અને માઇનસ 2 એ દ્વિઘાત બહુપદી પી ઓફ એક્સના શૂન્યો છે. 3. દ્વિઘાત બહુપદી પી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 3x સ્ક્વેર માઇનસ એક્સ માઇનસ 4ના શૂન્યો. ચાલો આપણે હવે ત્રિઘાત બહુપદીઓ જોઈએ. તમે કલ્પના કરી શકશો કે ત્રિઘાત બહુપદીના શૂન્યો અને તેના સહગુણકો વચ્ચે શું આવો જ સંબંધ હશે? px ઇઝ ઇક્વલ ટુ 2x ક્યુબ માઇનસ 5x સ્ક્વેર માઇનસ 14x પ્લસ 8 નો વિચાર કરીએ. pxને વધુમાં વધુ 3 શૂન્યો હોય. આપણે x ઇઝ ઇક્વલ ટુ 4 માઇનસ 2 1/2 માટે px ઇઝ ઇક્વલ ટુ 0 થાય તે ચકાસી શકીએ. આ 2x ક્યુબ માઇનસ 5x સ્ક્વેર માઇનસ 14x પ્લસ 8ના શૂન્યો થાય. હવે શૂન્યનો સરવાળો ઇઝ ઇક્વલ ટુ 4 પ્લસ માઇનસ 2 પ્લસ 1/2 ઇઝ ઇક્વલ ટુ 5/2 ઇઝ ઇક્વલ ટુ માઇનસ 5/2 ઇઝ ઇક્વલ ટુ માઇનસ એક્સ સ્ક્વેરનો સહગુણક અપોન એક્સ ક્યુબનો સહગુણક. શૂન્યનો ગુણાકાર ઇઝ ઇક્વલ ટુ 4 ઇન્ટુ માઇનસ 2 ઇન્ટુ 1/2 ઇઝ ઇક્વલ ટુ માઇનસ 4 ઇઝ ઇક્વલ ટુ માઇનસ 8/2 ઇઝ ઇક્વલ ટુ માઇનસ અચળ પદ અપોન એક્સ ક્યુબનો સહગુણક. જો કે અહીં એક સંબંધ છે. બબ્બે શૂન્યોના ગુણાકારોના સરવાળાનો વિચાર કરીએ. આપણી પાસે 4 ઇન્ટુ માઇનસ 2 પ્લસ માઇનસ 2 ઇન્ટુ 1/2 પ્લસ 1/2 ઇન્ટુ 4 ઇઝ ઇક્વલ ટુ માઇનસ 8 માઇનસ 1 પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ માઇનસ 7 ઇઝ ઇક્વલ ટુ માઇનસ 14/2 ઇઝ ઇક્વલ ટુ એક્સનો સહગુણક અપોન એક્સ ક્યુબનો સહગુણક. વ્યાપક રીતે જો ત્રિઘાત બહુપદી એ એક્સ ક્યુબ પ્લસ બી એક્સ સ્ક્વેર પ્લસ સી એક્સ પ્લસ ડીના શૂન્યો આલ્ફા બીટા ગામા હોય તો સાબિત કરી શકાય કે આલ્ફા પ્લસ બીટા પ્લસ ગામા ઇઝ ઇક્વલ ટુ માઇનસ બી અપોન એ. આલ્ફા બીટા પ્લસ બીટા ગામા પ્લસ ગામા આલ્ફા ઇઝ ઇક્વલ ટુ સી અપોન એ. આલ્ફા બીટા ગામા ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડી અપોન એ. હવે આપણે સહગુણકોનો ઉપયોગ કરી પ્રમાણિત રૂપમાં દ્વિઘાત કે ત્રિઘાત બહુપદી મેળવીએ. 1. a ઇઝ ઇક્વલ ટુ 6, b ઇઝ ઇક્વલ ટુ 17, c ઇઝ ઇક્વલ ટુ 11. દ્વિઘાત બહુપદી p ઓફ x ઇઝ ઇક્વલ ટુ ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c. a ઇઝ નોટ ઇક્વલ ટુ 0. a b c બિલોંગ ટુ R છે. માટે a ઇઝ ઇક્વલ ટુ 6, b ઇઝ ઇક્વલ ટુ 17 અને c ઇઝ ઇક્વલ ટુ 11 મૂકતા માંગેલ દ્વિઘાત બહુપદી p ઓફ x ઇઝ ઇક્વલ ટુ 6x સ્ક્વેર પ્લસ 17x પ્લસ 11 થાય છે. 2. a ઇઝ ઇક્વલ ટુ 1, b ઇઝ ઇક્વલ ટુ -1, c ઇઝ ઇક્વલ ટુ -1, d ઇઝ ઇક્વલ ટુ 1. ત્રિઘાત બહુપદી
P of x is equal to ax cube plus bx square plus cx plus d. A is not equal to 0. A, B, C, D belong to R છે. માટે A is equal to 1, B is equal to -1, C is equal to -1 અને D is equal to 1 લેતા માંગેલ ત્રિઘાત બહુપદી P of x is equal to x cube minus x square minus x plus 1 થાય છે. 3. A is equal to 5, B is equal to 7, C is equal to 2. દ્વિઘાત બહુપદી P of x is equal to ax square plus bx plus c. A is not equal to 0. A, B, C belong to R. માટે A is equal to 5, B is equal to 7 અને C is equal to 2 લેતા માંગેલ દ્વિઘાત બહુપદી is equal to P of x is equal to 5x square plus 7x plus 2 થાય છે. 4. A is equal to 1, B is equal to -3, C is equal to -1, D is equal to 3. ત્રિઘાત બહુપદી P of x is equal to ax cube plus bx square plus cx plus d. A is not equal to 0. A, B, C, D belong to R છે. તેથી A is equal to 1, B is equal to -3, C is equal to -1 અને D is equal to 3 લેતા માંગેલ ત્રિઘાત બહુપદી is equal to P of x is equal to x cube minus 3x square minus x plus 3 થાય. 5. A is equal to 3, B is equal to -5, C is equal to -11, D is equal to -3. ત્રિઘાત બહુપદી P of x is equal to ax cube plus bx square plus cx plus d. A is not equal to 0. A, B, C, D belong to R છે. માટે A is equal to 3, B is equal to -5, C is equal to -11 અને D is equal to -3 લેતા માંગેલ ત્રિઘાત બહુપદી is equal to P of x is equal to 3x cube minus 5x square minus 11x minus 3 થાય છે. બહુપદીઓ માટે ભાગ પ્રવિધિ. આપણે જાણીએ છીએ કે ત્રિઘાત બહુપદીને વધુમાં વધુ 3 શૂન્યો છે. વધુમાં જો તમને એક શૂન્ય આપેલ હોય તો તમે બીજા 2 શૂન્યો શોધી શકો. આ માટે ચાલો આપણે ત્રિઘાત બહુપદી x³ માઇનસ 3x સ્ક્વેર માઇનસ x પ્લસ 3નો વિચાર કરીએ. જો અમે તમને કહીએ કે તેનું એક શૂન્ય 1 છે, આથી તમે જાણો છો કે x - 1 એ x³ માઇનસ 3x સ્ક્વેર માઇનસ x પ્લસ 3નો એક અવયવ છે. આથી તમે x³ માઇનસ 3x સ્ક્વેર માઇનસ x પ્લસ 3ને x - 1 વડે ભાગો. આથી ભાગફળ x² માઇનસ 2x માઇનસ 3 મળશે. બાદમાં x² માઇનસ 2x માઇનસ 3ના મધ્યમ પદનું વિભાજન કરતા તમને x પ્લસ 1 x માઇનસ 3 અવયવ મળશે. આથી x³ માઇનસ 3x સ્ક્વેર માઇનસ x પ્લસ 3 ઇઝ ઇક્વલ ટુ x માઇનસ 1 x સ્ક્વેર માઇનસ 2x માઇનસ 3 ઇઝ ઇક્વલ ટુ x માઇનસ 1 x પ્લસ 1 x માઇનસ 3 મળશે. આથી આપેલા ત્રિઘાત બહુપદીના શૂન્યો હવે 1, -1 અને 3 મળી જાય છે.